ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આગળના પીરિયડની અંદર આપણે સંપત્તિના લક્ષણો જોતા હતા. સંપત્તિ કોને કહેવાય, વસ્તુ કોને કહેવાય, સેવા કોને કહેવાય, કિંમત કોને કહેવાય, મૂલ્ય કોને કહેવાય, તે વિશે જોઈએ આપણે. હવે આજે જોઈએ સંપત્તિના લક્ષણો. પહેલું થોડું જોયું ઉપયોગિતાના ગુણ. એટલે સંપત્તિમાં 4 વસ્તુ હોવી જોઈએ. એક, તે માનવ જીવનમાં જરૂરિયાતોનો સંતોષી શકે તે પ્રકારનો ગુણ, એટલે કે તેમાં ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. તેની અંદર અછતનો ગુણ હોવો જોઈએ. તેની અંદર વિનિમયનો ગુણ અને માલિકીપણાનો ગુણ. આ 4 ગુણ હોય તો તેને આપણે સંપત્તિ કહીએ છીએ. પહેલું લક્ષણ છે ઉપયોગિતાનું. કોઈ પણ વસ્તુ હોય એ જ્યાં સુધી માનવ જીવનમાં જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગમાં ન આવી શકે તો તે વસ્તુને સંપત્તિ ગણી શકાય નહીં. જમીન, મકાન, દુકાન, એ બધા જે સાધનો છે એ દરેકે દરેક વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે. અને એ જરૂરિયાત સંતોષવામાં કેટલાક સીધી રીતે સંતોષી શકે છે, કેટલાક પરોક્ષ રીતે. ટૂંકમાં વસ્તુમાં, સંપત્તિમાં માનવીની જરૂરિયાત સંતોષાવી જોઈએ તો જ તેને સંપત્તિ કહી શકાય, નહીં તો તેને સંપત્તિ કહી શકાય. બીજો ગુણ છે તેની અછત હોવી જોઈએ. સંપત્તિની અંદર અછતતાનો પણ, એટલે એવી વસ્તુ કે જે સર્વસુલભ હોય. સર્વસુલભ એટલે કે જે દરેક જગ્યાએ પૂરતા પ્રમાણ કરતા વધારે હોય, અમાપ હોય. બરોબર, સર્વસુલભ હોય, તે વસ્તુના પુરવઠા પર અંકુશ ન રાખી શકાતો હોય, તેમજ તેનો જથ્થો અમાપ હોય, એટલે તે વસ્તુની છત હોય તો તે વસ્તુ સંપત્તિ બની શકતી નથી. પરંતુ એવી વસ્તુ સંપત્તિ બની શકે કે જેનામાં તે વસ્તુની પુરવઠા પર નિયંત્રણ હોય, અંકુશ હોય અને તેની અછત હોય તો જ તેનું વિનિમય મૂલ્ય શક્ય બને છે. શું વિનિમય મૂલ્ય ક્યારે વધારે આવી શકાય? કે જ્યારે તેની અછત હોય, જથ્થો સીમિત હોય, અમાપ ન હોય તો જ તેનું વિનિમય મૂલ્ય વધારે આવે છે. ત્યાં જોઈએ આપણે જમીન, મકાન, મોટરકાર, 4 વ્હીલર, સોનું, ચાંદી, આ બધી વસ્તુ કેવી છે? જોઈએ એટલી છે ના. અને એટલા જ માટે તે વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે છે અને એટલે જ તે સંપત્તિ કહેવાય છે. તો અહીંયા આગળ વિનિમય મૂલ્ય ક્યારે વધે? કે જો તે વસ્તુની અછત હોય તો.
તો જ વિનિમય મૂલ્ય વધારે આવે છે. ત્યારબાદ ભૌતિક કે બાહ્ય. ભૌતિક અને બાહ્ય સંપત્તિ છે તે ભૌતિક હોવી જોઈએ, એટલે જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, ખરીદી શકાય, વેચાણ કરી શકાય, તો જ તે સંપત્તિ બને. બાહ્ય રૂપે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મકાન એ એક પ્રકારનો આકાર ધરાવે છે, બાહ્ય રૂપ છે તે. એટલે વસ્તુ તમે ખરીદી શકો, વેચી શકો, સંગ્રહ કરી શકો, ક્યારે કરી શકો કે જો તે વસ્તુ તમે જોઈ શકતા હો તો જ તમે તે ખરીદી શકો. વર્તમાન સમયની અંદર કન્સેપ્ટ શેરિંગ, વિચારધારાનું વેચાણ એક જાતની સંપત્તિ ગણવામાં આવે છે. પણ તમારા વિચારો તમે આદાન પ્રદાન કરી શકો છો, પણ તમારા ચિંતનનું, તમારા સંશોધનનું, વૈજ્ઞાનિકો સંશોધન કરે છે તેનું તે પેટન્ટ કરાવી શકે છે, તો એ માત્ર તેના માટે સંપત્તિ બને છે. એ સંશોધન દ્વારા જે વસ્તુ બનાવે એ વસ્તુ વેચી શકાય છે, પણ એને જે જ્ઞાનથી સંશોધન કર્યું એ જ્ઞાનનું વેચાણ થઈ શકતું હોતું નથી. વિચારોનું આદાન પ્રદાન થઈ શકાય છે. તેવા સંજોગોની અંદર માત્ર એ સંશોધકનું સંશોધન એ માત્ર વ્યક્તિગત જ બને છે. એટલા માટે તે સંપત્તિનું ગુણ ધારણ કરી શકતું નથી. પરંતુ જે સંપત્તિ કોને શકાય છે કે ભૌતિક હોય અને બાહ્ય રૂપ ધરાવતી હોય તો જ તેને આપણે સંપત્તિ કહી શકીએ, બાકી તેને સંપત્તિ કહી શકાતી નથી. વિનિમય પાત્ર વિનિમય પાત્ર એટલે શું? તે વસ્તુનો વિનિમય થઈ શકતો હોવો જોઈએ. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, 4-વ્હીલર, 2-વ્હીલર, દુકાન, આ બધી વસ્તુ વેચી શકાય છે, ખરીદી શકાય છે, તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. નાણાંના બદલામાં આમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી ખરીદી શકે છે કે ત્યારે તેનામાં વિનિમય કરવાનો ગુણ રહેલો છે. અને આ બધી વસ્તુનો વિનિમય થઈ શકે છે. તેથી જ ભવિષ્યની અંદર પણ તે વસ્તુનો આપણે વિનિમય કરી શકીએ છીએ. જ્યારે આપણી જરૂરિયાત પડે ત્યારે તે વસ્તુનો વિનિમય થઈ શકવો જોઈએ. અત્યારે જરૂરિયાત નથી તો તે વસ્તુનો વિનિમય નથી કરતા. એટલે કે જમીન, મકાન, સોનું, ચાંદી, આ બધી વસ્તુ એવી છે કે જરૂરિયાત પડતા તેનું વેચાણ કરીને તમારું આર્થિક સંકટ દૂર કરી શકો છો. એટલે વર્તમાનમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ તે વસ્તુનો વિનિમય થઈ શકવાનો ગુણ તેનામાં હોવો જોઈએ. તો જ તે સંપત્તિ કહી શકાય. એટલે કે જરૂરિયાત સમય તે સંકટ સમયની સાંકળ હોય છે, તો જ તે સંપત્તિ કહેવાય છે.
જો સંપત્તિ કહી શકાતું નથી. અને ચલો ટકાઉપણા. ટકાઉ અને બિન ટકાઉ. ટકાઉ એટલે શું? કે જે વસ્તુ લાંબા સમય સુધી તમે રાખી શકો, વપરાશ કરી શકો, તેને કહેવાય ટકાઉ વસ્તુ. જમીન, મકાન, 4-વ્હીલર, આ બધી વસ્તુ એવી છે કે જેનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. એક વખત તેનો વપરાશ થયા પછી બીજી વખતે વપરાશ કરી શકાય છે, ત્રીજી વખતે વપરાશ કરી શકાય છે, અને ભવિષ્યમાં પણ તેનો વપરાશ કરી શકો છો. અને એટલા જ માટે તે વસ્તુનો આપણે સંગ્રહ કરીએ છીએ. વર્તમાન પરિસ્થિતિ તમારી સારી હોય પછી તમે સંપત્તિનો સંગ્રહ કરો, તેના મૂલ્યનો સંગ્રહ કરો છો, અને જ્યારે તમારે આર્થિક સમસ્યા ઊભી થાય ત્યારે ભવિષ્યની અંદર એ વસ્તુ વેચીને તમારે આર્થિક સમસ્યા નિવારી શકાય છે. નાશવંત વસ્તુ. ખેડૂત માટે અનાજ, જમીન એ સંપત્તિ ગણાય છે, પરંતુ તેને ઉત્પાદિત કરેલું અનાજ સંપત્તિ ગણાતી નથી. હા, અત્યારે વર્તમાન સમયમાં કોલ્ડ સ્ટોરેજની અંદર પોતાનું અનાજ અમુક સમય સુધી સંગ્રહી શકાય છે, પરંતુ તેનામાં ટકાઉપણાનો ગુણ નથી. ટકાઉપણું એટલે શું? લાંબા સમય સુધી. અત્યારે અનાજ સંગ્રહ કરે, ઘઉંનો સંગ્રહ કરે તો 1 વર્ષ કે 1 વર્ષ સુધી તેનો સંગ્રહ કરી રાખે અને બીજા વર્ષે તે વેચે. પરંતુ એની સામે જમીન છે, તો એ જમીન લાંબા સમય સુધી તેની પાસે રહી શકે છે, વર્ષો સુધી તેની પાસે રહી શકે છે, અને ભવિષ્યની અંદર પણ તેની જરૂર છે. સોનું, ચાંદી, હીરા, માણેક, આ બધી વસ્તુ કેવી છે? એ ટકાઉ છે. અને આ વસ્તુ તો એવી છે કે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ તેનું વિનિમય મૂલ્ય વધતું જાય છે. અને એટલા જ માટે જ્યારે તમારે તેનું વિનિમય મૂલ્ય વધારીને તમે ભવિષ્યમાં તેનું ઊંચું મૂલ્ય લઈ શકવા માટે વર્તમાન સમયમાં તેનો સંગ્રહ કરી શકો છો. ક્યારે સંગ્રહ કરી શકો છો? કે એનામાં એક ટકાઉપણાનો ગુણ છે. કારણ કે આપણને ખબર છે કે આ બધી વસ્તુ, સોનું, ચાંદી, હીરા, જમીન, મકાન, આ બધી વસ્તુ એવી છે કે જેમ જેમ સમય જતો જાય તેની કિંમતમાં વધારો થતો જાય છે. અને એટલા જ માટે આપણે ભવિષ્યની અંદર આર્થિક લાભ મેળવવા માટે વર્તમાનમાં આ બધી વસ્તુનો સંગ્રહ કરતા હોઈએ છીએ. તો અહીં જ્યારે સંપત્તિની વાત કરીએ છીએ તો સંપત્તિમાં આ બધા ગુણ રહેલા હોય તો જ તેને સંપત્તિ કહી શકાય. મૂળ વાત તો એ જ કહેવાય કે સંપત્તિ તેને કહેવાય સંકટ સમયની સાંકળ. આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ છીએ અને તમારે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા હોવાને કંઈક તકલીફ તો આપણે સાંકળ ખેંચીએ છીએ રેલવે ઊભી રાખવા માટે. એને સંકટ સમયની સાંકળ કહીએ છીએ. એ સંકટ સમય એ સાંકળ આપણને આપણા સંકટનું નિવારણ કરી શકે છે. તો એટલા જ માટે અહીં આગળ પણ
સંપત્તિમાં વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાની સાથે સાથે આર્થિક સમસ્યાઓનું પણ નિવારણ કરવાની ગુણ રહેલો છે. અને એટલા જ માટે આપણે વધારે ને વધારે સંપત્તિ એકત્રિત કરતા જતા હોઈએ છીએ. જોજો એકવાર તો આવી રીતે સંપત્તિમાં આ બધા લક્ષણો હોવા જોઈએ. હવે જોઈએ સંપત્તિના પ્રકાર. પહેલો પ્રકાર છે વ્યક્તિગત અને સામાજિક. સંપત્તિને પણ અમુક પ્રકાર પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી કોઈ ખાનગી એટલે પર્સનલ વ્યક્તિની હોય તેને વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખીએ છીએ. કોઈ એક જમીનનો ટુકડો છે, તેની માલિકી કોઈ એક વ્યક્તિની છે. મકાન હોય, મકાનની માલિકી કોઈ એક વ્યક્તિની છે. 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, દુકાન હોય, યંત્રો હોય, આ બધાની માલિકી કોઈ એક વ્યક્તિની છે. તો તેના વગર, તેની મંજૂરી વગર તેનો ઉપયોગ બીજા કોઈ કરી શકતા નથી. એ વ્યક્તિ પોતે અથવા તો એની મંજૂરીથી બીજી વ્યક્તિ વાપરી શકે છે, ત્યારે તે બને છે વ્યક્તિગત સંપત્તિ. અને બીજું સમાજની સંપત્તિ, કે જે સંપત્તિનો ઉપયોગ જાહેર એટલે કે દરેક વ્યક્તિ કરી શકતી હોય, સમૂહ કરી શકતી હોય, સમાજ વાપરતો હોય, તો તેવી સંપત્તિને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બગીચાઓ, રેલવે, AMTS, ST, તો આ બધી વસ્તુ શું છે? સામાજિક, જાહેર જનતાની છે, સમાજની છે. તેથી તેને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ વ્યક્તિગત સંપત્તિની અંદર વંચિતતાનો ગુણ રહેલો છે. જે આગળ જોયું વસ્તુઓને, ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ એની જેમ જ. અને સામાજિક સંપત્તિની અંદર વંચિતતાનો ગુણ રહેલો નથી. વ્યક્તિગત સંપત્તિમાં વ્યક્તિ ઈચ્છે ત્યારે અને તેની ઈચ્છા અનુસાર બીજી વ્યક્તિ તે વાપરી શકે છે. જ્યારે સામાજિક સંપત્તિ છે તે સમૂહ કે આખો સમાજ વાપરી શકતો હોય છે, ત્યારે તે બને છે સામાજિક સંપત્તિ. બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ.
રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે નદી, પર્વત, રસ્તાઓ, ઐતિહાસિક બિલ્ડિંગો, મકાનો, જાહેર રસ્તા, એરબેઝ, એસટી, રેલવે, એર ઇન્ડિયા, આ બધું છે એ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે, રાષ્ટ્રનું છે, ત્યાં કોઈની માલિકી છે નહીં, દેશનું છે. એટલા માટે તેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખીએ છીએ. અને રાષ્ટ્રની સંપત્તિ, દેશની સંપત્તિની આપણે જાળવણી કરવી જોઈએ, એ આપણી ફરજ છે. બીજું, આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જ્યારે કોઈ એક દેશની હદ પૂરી થાય અને જ્યાં સુધી બીજા દેશની હદ શરૂ ન થાય તો તેની વચ્ચેની જે સંપત્તિ હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દરિયો, અમુક હદ સુધી દરિયાની અંદર જે તે દેશની હદ હોય છે, પછી એ હદ પૂરી થાય અને બીજા દેશની હદ શરૂ ન થાય ત્યાં સુધી જે સંપત્તિ બને વચ્ચેની જે જગ્યા હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ બને છે. રાષ્ટ્રીય સંપત્તિનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે રાષ્ટ્રની મંજૂરીની જરૂર પડે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ઉપયોગ કરવા માટે તમારે કોઈની મંજૂરીની જરૂર પડતી નથી. તો અહીંયા આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર પણ સંપત્તિની વહેંચણી કરી શકાય છે, તેના સંપત્તિના પ્રકાર પાડી શકાય છે. જોઈ લો એકવાર. તો આવી રીતે સંપત્તિના લક્ષણો અને સંપત્તિના પ્રકારો પાડી શકાય છે. હવે જોઈએ આપણે કલ્યાણ. એક બીજો ખ્યાલ છે કલ્યાણ. કલ્યાણ એટલે શું? હવે આધ્યાત્મિક થી લઈને અર્થશાસ્ત્ર સુધી આ કલ્યાણ શબ્દને વાપરવામાં આવે છે. આધ્યાત્મિક બાબત આ પણ કલ્યાણ. તમે બધાએ મોક્ષ શબ્દ સાંભળ્યો, મોક્ષ. આધ્યાત્મિક બાબતોમાં વારે ઘડી આપણે સાંભળતા હોઈએ છીએ કે જો તમે ધાર્મિક બાબતોનું ધ્યાન રાખો, આપણી જે પરંપરાઓ છે તેનું ધ્યાન રાખો, સંસ્કૃતિ છે તેનું ધ્યાન રાખો. હિન્દુ સંસ્કૃતિ ધાર્મિક બાબતોમાં આપણે કહીએ છીએ વારે ઘડીએ, આપણા વડીલો પણ કહેતા હોય છે કે જો તમે ભજન કીર્તન કરશો તો તમારું કલ્યાણ થઈ જશે. આધ્યાત્મિક બાબત થઈ. તો શાના માટે કે છે કલ્યાણ? આપણને હંમેશા સારા કર્મો માટે લોકો આપણને પ્રેરે છે. આપણા વડીલ બંધુઓ આપણને કહેતા હોય છે હંમેશા સારા કાર્યો કરવા જોઈએ તો તમારું કલ્યાણ થશે. એ અર્થશાસ્ત્રમાં પણ કલ્યાણ શબ્દ વાપરવામાં આવે છે. આધ્યાત્મિકથી લઈને અર્થશાસ્ત્રની બાબતોમાં પણ કલ્યાણ શબ્દ વાપરીએ છીએ. તો અહીં અર્થશાસ્ત્રની ભાષામાં કલ્યાણ કેવું એટલે શું? તો જ્યારે અર્થશાસ્ત્રની વાત કરીએ આપણે તો જ્યારે કલ્યાણ વાપરે ત્યારે તો કલ્યાણ સારી સ્થિતિ. શું?
કલ્યાણ એટલે સારી સ્થિતિ. સારી સ્થિતિ. સારી સ્થિતિ વ્યક્તિની સારી સ્થિતિ. વ્યક્તિની સારી સ્થિતિ ક્યારે આવે? કે તેની આર્થિક પાસું મજબૂત હોય ત્યારે. જો તેનું આર્થિક પાસું મજબૂત હશે તો તેની સ્થિતિ સારી હશે. તેમજ પરિસ્થિતિમાં સુધારો. જો તેની સ્થિતિ નબળી હોય અને સમય જતા તેની પરિસ્થિતિમાં સુધારો થાય, એ ક્યારે શક્ય બને? કે જીવન ધોરણમાં સુધારો થાય. આર્થિક જીવન ધોરણમાં સુધારો. તો જ્યારે આ ત્રણેય બાબતનો સમન્વય થાય છે ત્યારે અર્થશાસ્ત્રની ભાષામાં તેને કલ્યાણ તરીકે ઓળખીએ છીએ. શું અહીં આગળ વ્યક્તિની સારી સ્થિતિની વાત કરવાની છે. વ્યક્તિની સાથે સાથે સમાજની સામાજિક કલ્યાણની વાત કરવાની છે આપણે. અર્થશાસ્ત્ર કોઈ એક વ્યક્તિ પૂરતું નથી. અર્થશાસ્ત્ર એક અર્થતંત્ર છે અને અર્થતંત્ર એક વ્યક્તિથી બનતું નથી, સમાજથી અને સમૂહથી બને છે. તો અહીં આગળ આપણે સમાજનું કલ્યાણ, સમૂહનું કલ્યાણ થાય અને કલ્યાણ અર્થશાસ્ત્રની ભાષાની અંદર આપણે સારી સ્થિતિ હોવી જોઈએ. સારી સ્થિતિ ક્યારે આવે? કે તેની આર્થિક પાસું મજબૂત હોય ત્યારે. અને જો આર્થિક પાસું મજબૂત ન હોય તો તેની સ્થિતિ સારી ન હોય, અને પછી જે આર્થિક પાસું મજબૂત બને અને તેની પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થતો જાય અને આર્થિક પાસું મજબૂત બનશે, આર્થિક સ્થિતિ સુધરશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે એટલે તેનું જીવન ધોરણ ધીરે ધીરે સુધારતા તરફ વધતું જશે. એટલે જીવન ધોરણમાં સુધારો થાય છે. તો આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કહી શકીએ છીએ કલ્યાણ. તો જ્યારે આપણા આધ્યાત્મિક બાબતોની અંદર આપણે મોક્ષ તરફ જવાનું હોય તેને કલ્યાણની સ્થિતિ કહીએ છીએ આપણે. એ આધ્યાત્મિક બાબતે. અને અહીં આગળ જીવન ધોરણમાં સુધારો થાય, તમારું જીવન ધોરણ ઊંચું આવે તે પરિસ્થિતિને આપણે કલ્યાણ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ બાબતો એકવાર જોઈ લો. તો અહીં આગળ આપણે માનવીના કલ્યાણની, વ્યક્તિગત કલ્યાણની વાત કરી આપણે. એટલે કે આ ત્રણ પરિબળો કાર્ય કરે ત્યારે કલ્યાણ. તો આજે આટલું રાખીએ છીએ. આજે તમારું હોમવર્કની અંદર આજનું તમારું હોમવર્ક છે. આગળ જોઈ ગયા આપણે સંપત્તિના લક્ષણ. શું? સંપત્તિના લક્ષણો તૈયાર કરવા. ખ્યાલ આવ્યો? તો આજનું તમારું હોમવર્ક છે સંપત્તિના લક્ષણો તૈયાર કરવા. બરોબર? આજે